લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી છે અને આ ચૂંટણી પર્વ દરમિયાન આજ રોજ પાદરા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ કક્ષાએ મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે। આ મતદાન પ્રક્રિયામાં દિવ્યાંગો માટે, વૃદ્ધો માટે, નિરાધારો માટે તેમજ અશક્ત લોકો માટે સરકારશ્રી દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વ્યવસ્થાના કારણે અમારા દિવ્યાંગોએ સૌથી વધુ મતદાન કર્યું છે અને હજુ પણ દિવ્યાંગ વ્યક્તિઓ, અશક્ત વ્યક્તિઓ એ સૌથી વધુ મતદાન કરે એવા અમારા પ્રયાસો છે। અમે સૌનો આભાર માનીએ, ચૂંટણી પંચનો આભાર માનીએ છીએ कि हमारे सौથી सारू मतदान करवा माटे सहकार आपे। मत का इतना महत्व दिया सरकार ने, एक बूथ के लिए उभा किया, इतने कर्मचारी सभी यहाँ पे आए हुए हैं और से सरकार मेरा सबसे निवेदन है कि सब लोग ही पूरे वोट का उपयोग करें और पूरा का पूरा 100% मतदान करें। मेरी ऐसी सबसे अपेक्षा है कि सभी लोग ये मतदान करें। सरकार ने कोटि कोटि धन्यवाद कि आपने इतना एक वोट के लिए इतना करते हैं। आपके लिए बहुत धन्यवाद सरकार को। लोगों को क्या मैसेज? यही मैसेज कि ये सरकार एक संकेत कर रही है कि आप सब मिलकर 100% मतदान करें सरकार का, इससे अच्छा रहे सबको और से उम्मीदवार भी कामगिरी अच्छा करे कि भाई हमको इतनी वोट मिली है। बापू आपनो ये अपेक्षा नहीं तो मेरी तो भगवान से अपेक्षा है, भोलेनाथ से। લોકશાહીનું પર્વ એટલે મતદાન, મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાદરાની અંદર રામપાર્ક સોસાયટી જે છે એની મહિલાઓ જે છે તે આમે સામાજિક કોઈ પ્રસંગ હોય તે વખતે એક જૂથ અને એકતાથી એક સરખો ડ્રેસ પહેરીને એ સામાજિક પ્રસંગ ઉજવતા હોય છે। જ્યારે આજે મતદાનનો જે મહોત્સવ છે એની અંદર પણ મતદાન જ્યારે આપવા આવ્યા એ વખતે પણ એક સરખો ડ્રેસ પહેરીને આ ઉત્સાહ બતાવ્યો છે। આપણે એ જ મહિલાઓ સાથે આપણે વાત કરીશું કે એમને આ શું મેસેજ આપવા માંગે છે, શું કહેવા છો ને તમે? જય ભારત સાથે એટલું જ કહેવા માગું છું કે ભારત જેવા લોકશાહીના દેશમાં દરેકે પોતાનો અધિકાર ગુમાવવો ના જોઈએ। દરેક નાગરિકે મત આપવાનો અધિકાર છે, બધાએ મત આપવો જ જોઈએ। અને યુનિટી ભારતનું મેન જે કહેવાય તે એક પ્રેરક અને પ્રેરણાત્મક શબ્દ છે કે એકતા, એ એકતાના આધારે દરેકે મત આપી અને દરેકના કાર્યકર્તાઓને વિજેતા કરવા અને ભારતને એકદમ ઉચ્ચ સર્વોચ્ચ મહાસત્તામાં પહોંચાડવું એ જ મારી દરેકને નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। તો એકતાનો મેસેજ અને સાથે સાથે મતદાન અચૂક કરવાનું એ મેસેજ આ પાદરાથી રામપાર્ક સોસાયટીની મહિલાઓએ આપ્યો છે। વિજય પ્રજાપતિ, પાદરા। સડકથી લઈ સંસદ સુધી ખેલાતા રાજકીય દાવપેચ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર અત્યારે મતદાન ચાલી રહ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આપણે અત્યારે છીએ। રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી સમગ્ર જિલ્લાની જે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને જે મતદાનની ટકાવારીથી લઈ અને જે કંઈ પણ નાની મોટી ફરિયાદો હોય છે તેમને લઈ અને એક કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે। ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા આપણી સાથે છે। મનીષભાઈ, ખાસ કરીને કંટ્રોલ રૂમ જે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અત્યારે મધ્યસ્થ કાર્યાલય ખાતે ચાલી રહ્યું છે, શું કંટ્રોલ રૂમની કામગીરી શું? કંટ્રોલ રૂમની અંદર કામગીરીમાં આખા જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાના કાર્યક્ષેત્રની અંદર કોઈ પણ ફરિયાદો આવે તો એનો તરત કોઈ ઉપલા અધિકારી ડીએસપી હોય કે કલેક્ટરશ્રી હોય કે ચૂંટણી પંચના કોઈ પણ અધિકારી હોય એને આપણે તરત વાકેફ કરવાના, જેથી કરીને મતદારોને કોઈ અગવડતા ન પડે મતદાન કરવામાં। એટલે એ પારંગતતા જાળવવા માટેની આ અમે કંટ્રોલ રૂમ કર્યો છે। અને બીજા નંબરે અમે પ્રદેશમાં જે આંકડા આવે અને અમારા કાર્યકર્તાને કે જે આટલા ટકા મતદાન થયું તો હજી વધુ મતદાન આપણે કેમ મતદારોને કઢાવી શકીએ એના માટેની આપણે ચિંતા કરવાની છે। એટલે વધુ મતદાન થઈ શકે અને વધુ ભાજપનો વિજય કઈ રીતે થઈ શકે અને વધુ સીટું કેમ મળી શકે એના માટે મતદારોને વધુમાં વધુ બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ। ખાસ કરીને લીગલ સેલના પણ જે જવાબદાર જે પ્રતિનિધિઓ છે આપણી સાથે છે, હું ખાસ કરીને આપની પાસેથી જાણવા માગીશ કે લીગલ સેલની ભૂમિકા શું હોય છે? લીગલ સેલ, જિલ્લા લીગલ સેલમાં ખાસ કરીને કોઈ કાયદાકીય બાબતો આવતી જ હોય છે। કંઈ ને કંઈ ઇસ્યુ થતા હોય છે, કોઈ ખોટી ફરિયાદ કરતા હોય તો એની જોગવાઈના આધારિત તાત્કાલિક સહાય એને માર્ગદર્શન આપી શકાય
તાલુકા કક્ષાના જે સંગઠનના હોદ્દેદારો હોય, કોઈ આપણા ઉમેદવારો હોય, જિલ્લા પંચાયતના ઉમેદવારો હોય, તો એને ખાસ કરીને મતદાનના સંદર્ભમાં મતદાર પોતે મતદાન કરવા હકદાર હોય અને એને મતદાન કરવા ન મળતું હોય, આવા કોઈ ટેકનિકલ ઇસ્યુ આવતા હોય એમાં ઉપયોગી થાય. હા, દરેક રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા મથક ઉપર લીગલ સેલના અહીંયા અમારા નીતિનભાઈ વડગામ સખફરિયા છે, એવા દરેક તાલુકા મથકે પણ જેના સિનિયર એડવોકેટ હોય, જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયો હોય, તે બધા અત્યારે ઉપસ્થિત છે. કેટલી ફરિયાદો અત્યાર સુધીમાં, અત્યારે બપોર સુધીનો સમય થાય છે, સવારથી અત્યાર સુધીમાં ફરિયાદો કંઈ ઈવીએમની છે કે અન્ય કોઈ ફરિયાદો આવી છે ખરી? લીગલ સેલના સંદર્ભમાં એક પણ ફરિયાદ નથી આવી. ચોક્કસ લીગલ સેલને જ્યાં સુધી સંદર્ભની વાત છે તો એક પણ ફરિયાદ નથી આવી. એક વડીલ આપણી સાથે છે, જાણવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓનું શું લાગે છે અત્યારે જે રીતનું મતદાન જે થઈ રહ્યું છે, કેટલું સાંજ સુધીમાં થઈ શકે? અત્યારે સવારના 7 વાગ્યાથી શરૂ કરીને પહેલી કલાકમાં થોડુંક મતદાન ધીમું હતું, પરંતુ 8 વાગ્યા પછી. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મતનો મહાયજ્ઞ. અત્યારે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓનું મતદાન જે યોજાઈ રહ્યું છે તેમાં છેલ્લા તબક્કાનું મતદાન જોવા મળી રહ્યું છે. રાજકોટથી અમારા સંવાદદાતાનો અહેવાલ જોઈએ. રાજકોટથી બેડી પ્રાથમિક શાળા છે તેના મતદાન મથક પર અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે તે અંગે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા. જી લખીરાજ, જોવા મળી રહ્યું છે મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો? જે મતદાન જે શરૂ કરવા ચોક્કસથી ભદ્રેશ જણાવી દો કે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો આવી રહ્યા છે. જે પ્રમાણે હું વાત કરવામાં આવે તો બેડી ગામ ખાતે હું આવી પહોંચ્યું. બેડી પ્રાથમિક શાળા ખાતે મતદાન છે તે શરૂ જે સવારથી જ કરવામાં આવ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લાની એક પ્રકારે 36 બેઠકો અને 11 તાલુકાની જે 197 બેઠકો માટે આ મતદાન છે તે થઈ રહ્યું છે. જેના માટે એક પ્રકારે જોવા જઈએ તો કોરોના મહામારી હાલ તો ચાલી રહી છે, જેના કારણે તમામ છે તે વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. જે પણ મતદાર આવે છે મતદાન મથકે તેનું ટેમ્પરેચર, ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે. બીજી તરફ જોવા જઈએ તો હેન્ડ ગ્લવ્સ પણ આપવામાં આવે છે અને હેન્ડ સેનિટાઈઝરથી હાથ પણ સાફ કરાવવામાં આવે છે. જોવા જઈએ તો કુલ રાજકોટ જિલ્લામાં 8000 જેટલા કર્મચારીઓ છે જે ચૂંટણી પંચે ફાળવ્યા છે તે મતદાન મથકો ઉપર છે અને તમામ જે સુવિધાઓ છે તે કરવામાં આવી રહી છે. જોવા જઈએ તો આ જે બેઠકો છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ એક પ્રકારે સામે છે. જોવા જઈએ તો 1146 મતદાન બૂથ પર આ જે મતદાન જે બૂથ છે તે રાખવામાં આવ્યા છે. 396 જેટલા જે મતદાન મથકો છે તે એક પ્રકારે સંવેદનશીલ છે. ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામને એક પ્રકારે સૂચના પણ કરવામાં આવી રહી છે કે એક પ્રકારે જે સુવિધાઓ છે તે રાખવામાં આવી છે. બીજી તરફ જોવા જઈએ તો તમામ જે માસ્ક વગર જે લોકો આવે છે તેને માસ્ક પણ જે પહેરાવવામાં આવે છે ને ત્યારબાદ જ જે મતદાન મથકે બોલાવવામાં આવે છે. હું આપને સીધા દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે માસ્ક પહેરીને બેન છે તે નોંધણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ મતદાન આપશે. અત્યાર સુધીમાં જો સરેરાશ વાત કરવામાં આવે તો જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 46% કરતાં પણ વધારે જે મતદાન છે તે થઈ ચૂક્યું છે. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લા પંચાયતમાં 40.38%, તાલુકા પંચાયતમાં 42.93% જે મતદાન છે નોંધાયું છે. ગોંડલ નગરપાલિકામાં 39.95% જે મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે. જોવા જઈએ તો ગત વર્ષે 2015માં જિલ્લા પંચાયતમાં 66.64% મતદાન થયું હતું, ત્યારે તાલુકા પંચાયતમાં 67.65% જેટલું મતદાન નોંધાયું હતું. જે રીતે આ વખતે મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે, મતદાન ક્યાંક ને ક્યાંક ઓછું થાય તેવું પણ ન કહી શકાય. હજી તો એક પ્રકારે 1 કલાક, જે પોણી કલાક છે તે મતદાનની હજી બાકી છે. ત્યારે જોવાનું એ રહેશે કે મતદાન કેટલું થશે, કારણ કે જે મતદાન છે તેના ઉપર જ ક્યાંક ને ક્યાંક આધાર રાખતી હોય તે જે રાજકીય પાર્ટીઓ છે તે આધાર રાખતી હોય છે કે કેટલું મતદાન થશે અને ત્યારબાદ એક પ્રકારે કોણ અને કઈ રીતના જે તે ચૂંટાશે. એટલે જોવા જઈએ તો અત્યારે તો હાલ તો જે સુવિધાઓ તમામ પ્રકારની રાખવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારે જે મતદાન છે તે થઈ રહ્યું છે. જી, અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ત્યાં શાંતિપૂર્ણ રીતે મતદાન જોવા મળી રહ્યું છે. મતદાન હવે 1 કલાકનો સમય બાકી છે. છેલ્લા તબક્કાનું મતદાન જોવા મળી રહ્યું છે અને દર્શક મિત્રો મતના મહાયજ્ઞમાં ચર્ચા કરી રહ્યા છે કે જે આજે જે સમગ્ર દિવસ દરમિયાન મતદાન થયું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે. મહાનગરોની જેમ
તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ થોડું ઓછું મતદાન જોવા મળી રહ્યું છે, એટલે થોડા પ્રમાણમાં નિરાશતા ત્યાં પણ જોવા મળી છે મહાનગરોની જેમ, એ પણ સ્વીકાર્ય બાબત છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે મનસ્વી થાપર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોક પંજાબી કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે, અને આશીષભાઈ દવે કે જેઓ नेता बीजेपी છે. आप ત્રણેયનું स्वागत है चर्चा में. जी मनस्वी जी, सबसे पहले आपसे शुरुआत करना चाहूँगा. जिस तरह से महानगर पालिका की बात करें, ये नगर निकाय निगम की जो इलेक्शन हो रहा है उसमें मतदान में इतनी जो कमी देखने को मिल रही है, उसकी पीछे की वजह क्या लग रही है आपको? का त्योहार होता है, उम्मीद का त्योहार होता है, लोग खुशी से जाके वोट करते हैं, लोकतंत्र का त्योहार होता है, क्योंकि ये एक इलेक्शन ही होता है जो लोकतंत्र को जीवित रखता है, और एक इलेक्शन ही होता है जो उम्मीद को जीवित रखता है, इलेक्शन ही होता है जो मुद्दों को जीवित रखता है और देश को आगे बढ़ाता है. कहीं ना कहीं अभी जो ट्रेंड हम देख रहे हैं, बहुत ही निराशाजनक ये ट्रेंड है कि जिस तरीके से वोटर का जो उत्साह है, वोटर्स की जो उम्मीद है पॉलिटिकल पार्टी से, वो कहीं ना कहीं कम हो रही है. 50% के आसपास का मतदान हुआ है अभी तक, और जिस तरह जिला में और पंचायत में 50% से कम का मतदान हुआ है, जो जनरली हम लोगों ने जो ट्रेंड हमेशा देखा है कि ये जो होता है वोट बैंक जिला पंचायत का या फिर तालुका का, ये हमेशा ज्यादा होता है, 60-70% के आसपास जाता है. पहली बार हम देख रहे हैं कि इनमें भी निराशा हो रही है. तो इसका कारण दो तरफी कारण होता है. ये एक ही सिक्के के दो पहलू है. पहला होता है पक्ष का कारण कि लोग जो सत्ता में लोग हैं उससे निराश है, सत्ता में निराश होने के कारण वो वोट करने नहीं जा रहे. दूसरा कारण ये होता है कि जो विपक्ष है, विपक्ष ने अपनी भूमिका सही तरीके से नहीं निभाई है, और सही सवाल जो पूछने चाहिए थे पक्ष को, इसलिए लोग विपक्ष से भी नाराज है. तो अब क्या होता है, अब जब बाजी होती है कि निराशा का जब बादल छा जाता है इलेक्टोरल पॉलिटिक्स पे, लोकतंत्र के ऊपर जब निराशा का बादल छाता है पद्मेश भाई, तो जो भी पॉलिटिकल पार्टी का कैडर बेस एकदम स्ट्रांग है, जिस भी पॉलिटिकल पार्टी की बूथ लेवल की प्लानिंग एकदम अच्छी है, तो वो अपने वोटर्स को तो खींच के किसी भी तरीके से लेके आएगा और उसको वोट करने के लिए मजबूर करेगा, और मजबूती से वो लोग वोट करेंगे. तो यही ट्रेंड हमने देखा था महानगर पालिकाओं में, जहां पे वोट जैसे अहमदाबाद की बात करें तो 37% वोट हुआ. तो कहीं ना कहीं बीजेपी के वोटर ने तो सही तरीके से जाके अपना वोट किया, तो बीजेपी का वोटर बेस जो था वो इंटैक्ट होगा, परसेंटेज में नहीं पर एज अ नंबर ऑफ वोट्स वो इंटैक्ट रहेगा. पर जो कांग्रेस का वोटर होगा या स्विंगिंग वोटर होगा, वो कहीं ना कहीं निराशा के कारण वोट करने नहीं जा रहा. इसी कारण बीजेपी को इसमें ज्यादा फायदा हो रहा है. तो इलेक्टोरल पॉलिटिक्स में क्या होता है कि अगर मतदाता कम भी वोट करें, जैसे फॉर एग्जांपल पिछले इलेक्शन में 50 लोगों ने वोट किया, इस इलेक्शन में 20 लोग वोट कर रहे हैं, पर 20 में ज्यादातर लोग बीजेपी को कर रहे हैं, तो बीजेपी जीतेगी. तो इसी हिसाब से अगर बीजेपी का जो जिस तरीके से हमको पता है गुजरात में स्पेशली कि जो बूथ लेवल प्लानिंग होती है या माइक्रो लेवल प्लानिंग होती है या कैंडिडेट मैनेजमेंट होता है या कैडर मैनेजमेंट होता है, बीजेपी का कांग्रेस से लीप्स एंड बाउंड से ज्यादा है. तो बीजेपी की जीतने के चांसेस बेटर है. और बीजेपी ने जो कैंडिडेट्स भी खड़े किए हैं, कांग्रेस से ज्यादा खड़े किए हैं. बीजेपी ने 8,100 के आसपास कैंडिडेट किए और कांग्रेस ने कुछ 7,700 के आसपास कैंडिडेट खड़े किए. तो स्ट्रेटेजिकल पॉइंट ऑफ व्यू पे बीजेपी के पास एज है. पर सवाल जो रहा है, जो बहुत ही बड़ा सवाल है, मनस्वीजी, अमदावादના વિરમ ગામમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એમજે હાઈસ્કૂલ બહાર જે મતદાન મથક છે તેની બહાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બોગસ મતદાનને કારણે આ મામલો બીચક્યો હતો અને બોગસ મતદાનના કારણે એકબીજા બંને જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે આ બબાલ થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના વિરમ ગામમાં પથ્થરમારાની આ ઘટના બનવા પામી હતી. આપને જણાવે કે આજે જ્યારે સમગ્ર રાજ્યની અંદર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું મતદાન યોજાઈ રહ્યું છે, છેલ્લા તબક્કાનું મતદાન જોવા મળી રહ્યું છે. છેલ્લા તબક્કાના મતદાન સમયે જ આ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ઘણી જગ્યાએ ઈવીએમ બગાડવાના સમાચાર પણ આવ્યા છે. તો ઘણી જગ્યાએ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, એટલે કે મતદાન આપવા માટે પહોંચ્યા નથી. ઘણી એવી બેઠકો છે કે જ્યાં એક પણ મત પડ્યો નથી. એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. એવામાં અમદાવાદના વિરમ ગામમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં એમજે હાઈસ્કૂલ મતદાન મથક છે, જેની બહારના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં મારામારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોગસ મતદાનને કારણે આ મારામારીની ઘટના બની હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાજપ અને અપક્ષના જે જૂથ વચ્ચેની આ બબાલ જોવા મળી રહી છે, જેમાં પોલીસે દરમિયાનગીરી કરીને લાઠીચાર્જ કરવો પડ્યો હતો મામલો થાળે પાડવા માટે. પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. અમદાવાદના વિરમ ગામની આ ઘટના છે, જ્યાં એમજે હાઈસ્કૂલ મતદાન મથક છે અને મતદાન મથકની બહારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હોય. બોગસ મતદાનને લઈને એક ફરિયાદ કરવામાં આવી હોય અને તેના આધાર પર એકબીજા સામે રોષ ઠાલવવામાં આવ્યો છે. બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને જૂથો વચ્ચે મારામારી કરવામાં આવી હતી અને પથ્થરમારાની ઘટના સામે આવી હતી. અમદાવાદના વિરમ ગામમાં પથ્થરમારાની આ ઘટના સામે આવી છે, જ્યારે મતદાન કરતી વખતે જ બોગસ મતદાનની આશંકાના આધાર પર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.
સવાલ તો એ થઈ રહ્યો છે કે મતદારોને વધારે રીઝવવા માટેના પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કરવામાં આવતા હોય ને એવામાં વધુમાં વધુ લોકો મતદાન કરે એવી અપીલો સમગ્ર દિવસ દરમિયાન પણ કરવામાં આવી છે. અને એવામાં બોગસ મતદાનની જ્યારે આ ફરિયાદ આવી હોય તેના આધાર પર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને આખરે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અમદાવાદના વિરમ ગામના MJ હાઈસ્કૂલ મતદાન મથક છે જ્યાં આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જે કહી શકાય કે દર્દી ઘાયલ થયો છે. ખાસ કરીને ઉમેદવારના ભાઈ છે તેમને ખૂબ જ ઈજા થવા પામી છે અને અત્યારે તેઓ હોસ્પિટલમાં છે. ચોક્કસ જે પ્રમાણે મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું હતું અને ત્યારબાદ જે સાંજની ઘટના છે 4:30 વાગ્યાની જે આ ઘટના છે ત્યારે આ ઘટનામાં ઘણા લોકોને ઈજા થવા પામી છે અને પથ્થરમારો તેમજ લાકડીથી પણ જે કહી શકાય કે તત્વો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. ડૉક્ટર સાહેબ, શું આપનું નામ છે અને શું સમગ્ર ઘટના બની છે? હું ડૉક્ટર પ્રકાશ સાયડા અહીંયા સિવ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી ચલાવું છું. એમાં 4 વર્ષ પહેલાં અમે સિદ્ધનાથ આર્કેડમાં હતા. છેલ્લા 1 વર્ષથી અહીંયા આવ્યા છીએ. અત્યારે અડધો કલાક પહેલાં અહીંયા સામે MJ હાઈસ્કૂલમાં સવારથી મતદાન ચાલુ હતું, બહુ શાંતિપૂર્ણ રીતે થતું હતું. આ જે દર્દી અત્યારે દાખલ થયું છે એ ભાજપના ઉમેદવાર ધ્રુમિલભાઈનો નાનો ભાઈ છે. આજે સવારથી જે મતદાન હતું એ પૂરેપૂરું ભાજપ તરફી હતું. એના લીધે થઈને જે સામે અપક્ષના ઉમેદવાર હતા સત્તાભાઈ ભરવાડ, એ પોતાની હાર ભાણી જતા 100 જેટલા ભરવાડોએ ભેગા થઈને લાકડી અને છૂટા પથ્થરથી ઉમેદવારના ભાઈને ટાર્ગેટ કરીને એની ઉપર પથ્થરમારો કર્યો હતો. એના લીધે થઈને સામે જે ભાજપના 50થી જેવા કાર્યકર્તાઓ હતા એ બધાને બી પથરા માથામાં વાગ્યા છે. આ ભાઈને સામેથી માથાની ઉપર લાકડી અને સાથે છૂટા પથ્થરોના ઘા કરીને મારવામાં આવ્યો છે. 2 જણાને હાથમાં અને ખભે વાગ્યું છે. આ દર્દીને માથાના ભાગે ઈજા છે. દર્દી જ્યાં વાગ્યું ત્યાં એ બેભાન થઈને પડી ગયું હતું. તાત્કાલિક એને સારવાર માટે અહીં લાવ્યા છે. પ્રાથમિક સારવાર ચાલુ કરી છે. થોડી સારવાર આગળ વધતા એને CT સ્કેન માટે લઈ જવાનો આગળ પ્લાન છે. ચોક્કસ તો જે ઉમેદવાર છે તેમના ભાઈને ખૂબ જ ગંભીર ઈજા થવા પામી છે અને તેઓને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં લવાય છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, વિરમગામ. MJ હાઈસ્કૂલ એટલે વિરમગામમાં જે ઘટના બનવા પામી હતી તેમાં બીજેપી તરફી મોટાભાગનું મતદાન થતું હોય એવી આશંકાના પગલે એક જૂથ દ્વારા ત્યાં લાઠીચાર્જ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બોગસ મતદાનની જે વાત કરવામાં આવી હતી તેમાં બીજેપી તરફી વધારે પડતું મતદાન થતું હોય એવી આશંકા સેવવામાં આવી હતી અને જેના આધાર પર પથ્થરમારાની ઘટના બની હતી. ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ. મનસ્વીજી, અભી हमने बात करी थी ये बनाओ यहाँ पे बना है, क्या लग रहा है आपको? भद्रेश भाई, बहुत ही दुख की बात है कि लोकतंत्र की जिस तरीके से हत्या होती है, बोगस मतदान मतलब कि लोकतंत्र की हम हत्या कर रहे हैं. जो भी कर रहे हैं, चाहे बीजेपी करे या कांग्रेस करे, किसी तरीके से आप मेहनत करिए, आप स्ट्रेटेजी करिए, आप लोगों के दिल जीतने की कोशिश करिए. बोगस मतदान से आप लोकतंत्र की हत्या कर रहे हो. मनस्वी जी, आप ही बोल रहे हो कि लव एंड वॉर है, इसमें तो ये वॉर की तरह काम किया जाता है ना, तो इसमें तो सारे हाँ, मैं भद्रेश भाई आपके शो पे और बहुत सारे शोज पे, चाहे नेशनल हो लोकल हो, मैं बहुत बार बोलता हूँ कि लव एंड वॉर है, पर कुछ रूल्स होते हैं, कुछ रेगुलेशंस होते हैं, इलेक्शन कमीशन होती है जिसको हमको फॉलो करना होता है. जरूर आप इसको लड़ाई की तरीके से लड़ाई, पर लड़ाई ऑफ प्रोग्रेस होना चाहिए, लड़ाई ऑफ लोकतंत्र होना चाहिए, जिससे लोकतंत्र जीवित रहना चाहिए. एक लोकतंत्र की हत्या करके अगर हम ये वॉर को जीत भी जाएंगे तो कोई मतलब नहीं है. लोकतंत्र जीवित होना चाहिए, देश जीवित होना चाहिए. पर जो तरीके से हम देख रहे हैं, एक तो पहले ही वोट कम हो रहे हैं, वोट शेयर जो है लगातार गिरता जा रहा है हमारे देश में, और उसके बाद बोगस वोटिंग हो रही है. तो ये बहुत ही जिम्मेदारी की बात है. मैं दोनों पॉलिटिकल बड़ी पार्टियों को कहना चाहता हूं, बीजेपी और कांग्रेस को, कि ये जिम्मेदारी आपकी है. लोकतंत्र पे लोगों ने आप पे विश्वास किया है और आपको सही तरह लोगों के विश्वास पे खड़ा होना चाहिए, तभी आप देश को आगे बढ़ा पाएंगे. બિલકુલ. આશીષભાઈ, આપની પ્રતિક્રિયા આપશો. લોકશાહીનું તમે હનન કરતા, હત્યા કરતા આ પ્રકારની બોગસ મતદાનની ફરિયાદ જોવા મળી છે અમદાવાદના વિરમગામમાં. ગુજરાત એ શાંતિ અને સલામતીનો એક મોડેલ ઉદાહરણ રૂપ સ્ટેટ છે. આપના પ્રતિનિધિ જ્યારે બોલતા હતા ત્યારે પણ ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ભાઈને બગાડવામાં આવ્યું છે. અને કોંગ્રેસ કોઈ પણ ચૂંટણી હોય, છેલ્લા 2 દિવસની જે રાજનીતિ કરે છે, એ રાજનીતિમાં એ સામાજિક સમરસતાને હણવાની જે પ્રવૃત્તિ કરે છે, જે વિરમગામમાં કોંગ્રેસને પોતાના ઉમેદવારો નથી મળ્યા, ત્યારે હું હમણાં જ એક બીજી ચેનલમાં હતો, એ વખતે પણ મેં જાણ્યું કે કોંગ્રેસના એક ધારાસભ્યએ જૂથે આ વિરમગામની શાંતિને હળવાનો જે પ્રયત્ન કર્યો છે, એમાં જે લોકો સંડોવાયેલા છે, લોકો સામે સખતમાં સખત કાયદાકીય પ્રક્રિયા કરીને એમને નિષેધ કરવા જોઈએ અને બાકીનો જે સમય છે મતદાનનો શાંતિપૂર્ણ થાય એ રીતે જોવું જોઈએ. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં હાર બાળી ગઈ છે, એનું જ્યાં એનું પ્રતિબિંબ અને એનો ચહેરો લોકો સમક્ષ ઉજાગર થયો છે. નહીં આશીષભાઈ, કોંગ્રેસની હાર બાળી ગઈ હોય તો વાત આપની વ્યાજબી માની લે કે ચલો કોંગ્રેસની નબળી પરિસ્થિતિ થાય છે, પણ બોગસ મતદાન કઈ રીતે થઈ શકે છે ત્યાં?
સત્તા પક્ષના નેતા કેવી રીતે ઇન્વોલ્વ હોઈ શકે બોગસ મતદાનમાં? બોગસ મતદાન ક્યાંય પણ ના થવું જોઈએ અને ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીનો હોય અને બોગસ મતદાન સાથે કે સંકળાયેલો તો એની વિરુદ્ધમાં પણ કાયદાકીય કાર્યવાહી થવી. ઓકે, અશોકભાઈ આપની પ્રતિક્રિયા આપશો. કોંગ્રેસ આટલું બધું હચમચી ગયું છે કે આ પ્રકારના ઘટના પણ બનવા પામી છે કે જ્યાં મારામારીના દ્રશ્યો આવતા વિરમગામમાં બોગસ મતદાન માટે? બોગસ મતદાન કોણ કરતો હતો એ જોવા જોઈએ, જી કોના તરફથી થઈ રહ્યો હતો. બિલકુલ. અને બોગસ મતદાન થાય કોઈ પણ પ્રતિપક્ષી એને આક્રોશ ઉભો થાય અને આક્રોશની અભિવ્યક્તિ હિંસક થઈ જાય એ ચલાવી લેવાય નહીં. પણ સૌથી પહેલા ગુનેગાર કોણ છે કે જો બોગસ મતદાન કરે છે એ. એટલે ભારતીય જનતા પાર્ટી બોગસ મતદાનમાં માહિર છે, એક્સપર્ટ છે અને છેલ્લી ઘડીએ દરેક જગ્યા ઉપર એમના કેડરો દ્વારા, જેમ અત્યારે થાપડ જે વાત કરી હતી કે એમના પાસે સંગઠન છે, સંગઠન દ્વારા સારું પણ કરી શકાય અને સંગઠન દ્વારા ખોટું પણ કરી શકાય. એટલે ઘણી જગ્યા ઉપર બોગસ મતદાન જે છે એ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી કરતી જ હોય છે. અત્યારની વર્ષોથી સિલસિલો છે પણ એને રોકવા માટેની જે આખી મશીનરી છે એ નિષ્ક્રિય હોય છે. ત્યારે અશોકભાઈ કોંગ્રેસના કોઈ ધારાસભ્યના જો ઈશારે થયું હોય તો આ કેટલું વ્યાજબી છે કે તમે કોઈ ફરિયાદ નથી કરતા ચૂંટણી પંચમાં અને સીધી મારામારી પર ઉતરી જાય? ના, મારામારીને તો કોઈ સપોર્ટ ન કરે. હવામાં વાત નહીં કરવાની વજરેશભાઈ. આની અંદર જે ગુનેગાર હશે તપાસમાં બહાર આવશે. પણ સવાલ છે કે બોગસ મતદાન શા માટે થાય છે? હા, બિલકુલ. અહીંયા તો બોગસ મતદાન થઈ રહ્યો છે પણ તમે ચાલો કેવડિયાની રિપોર્ટ તમને મળી હશે. કેવડિયામાં એક પણ વોટ નથી થયો. બિલકુલ. એ કેવડિયા કે જ્યાં પર મહાન ભારત રાષ્ટ્રના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વમાં સૌથી ઊંચો બાવડો બાંધવામાં આવ્યું. એના માટે જે જમીનો ખાલી કરવામાં આવી, જે ગામડાઓ ખાલી કરવામાં આવ્યા, જે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા, ભાજપની સરકાર એ આદિવાસી શ્રમિકો, આદિવાસી ગરીબો પ્રત્યે એટલે વધુ પ્રમાણમાં ભેદભાવ રાખીને હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો. હજુ સુધી વિસ્થાપિતોને જે છે સ્થાપિત કરવામાં નથી આવ્યો. એટલે એ લોકો અત્યારે વોટ જ નથી કરી રહ્યા. એક પણ વોટ નથી પડ્યો. રેકોર્ડ છે, એક પણ વોટ નથી મળ્યો. આશીષભાઈ, સત્તા પક્ષની આટલી બધી નારાજગી છે કે લોકો મતદાનથી હવે વિખૂટા થઈ રહ્યા છે. તો અહીંયા તો ગુજરાતમાં તો રાજકારણનો પ્રયોગશાળા માનવામાં આવે છે જ્યાં ઉત્સાહ લોકોનો દેખાય છે મતદારોનો. અને આ વખતે સરકારથી આટલી બધી નારાજ મતદારો જોવા મળી રહ્યા છે કે મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ગુજરાતમાંની જનતા ગુજરાત સરકારથી નારાજ નથી એનું પ્રતિબિંબ આપણે હમણાં જ 6 મહાનગરપાલિકાઓની જે ચૂંટણી યોજાઈ એના પરિણામો જોયા છે. કોઈ ગામમાં ચોક્કસપણે ક્યાંક મતદાન ન થતું હોય તો એ ગામના સ્થાનિક કોઈ પ્રશ્ન હોય અથવા કોઈની ચડામણીના કારણે હોય. ગુજરાતમાં તમામ સમાજના લોકો વસે છે. માત્ર કોઈ એક ગામમાં પર્ટિક્યુલર કોઈ સમાજ વસતો હોય એવું ગામ નથી. ગુજરાતમાં આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે બાકીના સમાજો હોય, એની ખૂબ મોટા સંખ્યામાં પ્રમાણમાં વસ્તી છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે મતદાન થઈ રહ્યું હોય ત્યારે કોઈ એક ગામના કારણે અશોકભાઈ વિસ્થાપિતોની વાત નથી. તમને ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી મળતી ત્યારે તમને ગુજરાતના લોકોને નર્મદાનું પાણી આપવા વખતે પણ જે વિરોધીઓ હતા એની સાથે કોંગ્રેસે સાથે મળીને કામ કર્યું છે અને ગુજરાતની જનતાને નર્મદાના પાણી ના મળે એના માટે કોંગ્રેસે જે પાપ કર્યું છે ત્યારે તમારે આ કહેવાનું હતું. અને મને દુઃખ થાય છે કે તમારા જેવા સિનિયર આગેવાનને પણ કોંગ્રેસના પાપો ચૂકવવા માટે ખોટું બોલવું પડે. ઠીક છે આશીષભાઈ, એક મિનિટ, મહત્વના સમાચાર મળી રહ્યા છે એનો પણ એક અહેવાલ આપણે જોઈ લઈએ. અમારા સંવાદદાતા ઉનાવા ગામ ખાતે પહોંચ્યા છે કે જ્યાં મતદાનનું છેલ્લા તબક્કાનું મતદાન જોવા મળી રહ્યું છે. તેમની સાથે પણ રિપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરીશું. અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ છે કે જેઓ પણ મતદાનના છેલ્લા તબક્કાનું રિપોર્ટિંગ કરી રહ્યા છે અને એમની પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ મતદાનમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભદ્રેશભાઈ, કેટલા પ્રમાણમાં થયું છે મેહુલ, અને મતદારોમાં શું ઉત્સાહ જોવા મળ્યો હતો? મેહુલ, અત્યારે જે મતદાન પથક પર આપ ઊભા છો અને ત્યાંનું રિપોર્ટિંગ કરી રહ્યા છો, જણાવશો અહેવાલ? બિલકુલથી ભદ્રેશ, અત્યારે હાલ હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે લગભગ હવે 30 મિનિટ જેટલો સમય જે છે તે બાકી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે સામાન્ય સ્થિતિ હોય અંતિમ સમયમાં તે જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો અત્યારે હાલ જોઈ રહ્યા છો ઉનાવાના જે દ્રશ્યો છે, ઉનાવા ગામના દ્રશ્યો છે કે જ્યાં મતદાનનો અંતિમ જે સમય છે તે અત્યારે હાલમાં સ્થિતિ કયા પ્રકારની છે તે જોઈ શકાય છે. 30 મિનિટનો જેટલો સમય છે. એકલ દોકલ જે મતદારો જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મોટાભાગના
જે પણ મતદારો જે છે તે સવારથી જ આ મોટું સેન્ટર જે છે તે કહેવામાં આવી રહ્યું છે ગાંધીનગરનું, અને ત્યાં સવારથી જ મોટા પ્રમાણમાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે પશુપાલન સહિતની જે બાબત હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક મતદારો ઓછા નીકળતા હોય છે ઘરની બહાર મતદાન કરવા માટે, અને એકલ દોકલ મતદારો જે છે તે મતદાન કરવા માટે નીકળતા હોય છે. તે જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. ઉનાવા ખાતેની આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે મતદાન જે છે જે અત્યારે હાલ ચાલુ છે, 30 મિનિટનો અંતિમ સમય છે. એકલ દોકલ મતદારો જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ્યાં સુધી ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકો કલોલ તાલુકા, માણસા તાલુકા, દહેગામ તાલુકા, દહેગામ નગરપાલિકા, કલોલ નગરપાલિકા અને માણસા નગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી છે તેના માટે મતદાન થઈ રહ્યું છે. અને આ મતદાનની અંદર લગભગ 7 લાખ જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મતદારો જે છે જે રજીસ્ટર થયેલા તેમાંથી મતદાનની જ્યાં સુધી વાત કરવામાં આવે તો લગભગ 50% જેટલું મતદાન જે છે તે અત્યાર સુધી થઈ ચૂક્યું છે. પરંતુ અંતિમ આંકડો જે છે તે મોડી સાંજે 6 વાગ્યા બાદ ખ્યાલ આવશે કે અંતિમ આંકડો કેટલો થયો છે અને કેટલા લોકોએ મતદાન કરાયું છે. મોટા પ્રમાણમાં મતદાન જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં થયું છે, નગરપાલિકાની ચૂંટણીઓમાં થયું છે. રાજ્યમાં ઓવરઓલ સ્થિતિની વાત કરીએ તો જે ઓવરઓલ સ્થિતિ છે તે પણ સારી રહી છે. જિલ્લા તાલુકા પંચાયતોમાં મતદાન પણ સારા એવા પ્રમાણમાં છે તે જોવા મળ્યું છે. અત્યારે હાલ જે છેલ્લા આંકડા મારી પાસે આવ્યા છે ભદ્રેશ, તેની અંદર નગરપાલિકાઓ જે છે તે જે 81 નગરપાલિકાઓની અંદર ચૂંટણી થઈ છે, અને જે અલગ અલગ જે નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ પણ થઈ છે બેઠકોની અંદર, તેમાં નગરપાલિકાઓમાં 50.31% મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. હું આપણી જોડે વાત કરી રહ્યો છું ત્યારે જિલ્લા પંચાયતની તમામ 31 જિલ્લા પંચાયતની બેઠકો અને એ સિવાય જે પેટા ચૂંટણીઓ જિલ્લા પંચાયતની છે તેની અંદર 53% મતદાન થઈ ચૂક્યું છે. અને તાલુકા પંચાયતની જ્યાં સુધી વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓ જે 231 તાલુકા પંચાયતો અને અન્ય તાલુકા પંચાયતની જે બેઠકોની પેટા ચૂંટણી થઈ રહી છે તેમાં 55.76% મતદાન થઈ ચૂક્યું છે. એટલે મોટા પ્રમાણમાં મતદાન થયું છે. અને આ મતદાનની સ્થિતિની જ્યાં સુધી વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાઓની અંદર જે રીતે નીરસતા જોવા મળી હતી તેના કરતાં વધુ મતદાન જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. આ જે આંકડા આવ્યા છે તે સાંજે 5:30 સુધીના લેટેસ્ટ આંકડા જે છે તે આવ્યા છે. હજુ પણ અંતિમ 30 મિનિટ જેટલો સમય બાકી છે, અને આ 30 મિનિટની અંદર જે મતદાન થશે તે મતદાન બાદ જે છે સ્પષ્ટ આંકડા મોડી રાત્રે જે છે ખ્યાલ આવશે કે કેટલું મતદાન જે છે તે થયું છે. ચોક્કસથી જે મહાનગરપાલિકાઓની સ્થિતિ હતી તેના કરતાં વધુ મતદાન ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળ્યું છે. મહાનગરપાલિકાઓની જ્યાં સુધી વાત હતી ત્યાં કોરોના સહિતની અનેક બાબતો જે છે તેના કારણે મતદારોમાં નિરસતા જોવા મળી હતી, અને વળી જે પ્રકારની સ્થિતિ મહાનગરપાલિકાઓની રહી અને જે અનુભવો રહ્યા તેને આધારે રાજકીય પક્ષો પણ ક્યાંક ને ક્યાંક વધુ મતદાન થાય તે માટે કાર્યકર્તાઓને સતત સૂચન જે છે તે આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે છે વધુ મતદાન થાય તે માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે મતદાન અત્યારે હાલ ચાલી રહ્યું છે 6 વાગ્યાના ટકોરે મતદાન જે છે તે પૂર્ણ થશે. સમગ્ર દિવસ દરમિયાન કામગીરીની જ્યાં સુધી વાત કરવામાં આવે તો કોવિડ પ્રોટોકોલ, તમામ પ્રોટોકોલ જે છે તે પ્રોટોકોલના આધારે મતદાન છે તે કરાવવામાં આવ્યું. સેનિટાઈઝર હોય, માસ્ક હોય, હેન્ડ ગ્લોવ્સ હોય. હું આપને બતાવવા માંગીશ કે તમામ જે બાબતો, જે ટેમ્પરેચર માપવાની બાબત હોય એ તમામ બાબતો છે તેના ઉપર પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ટેમ્પરેચર માપવા માટેની ગન છે, હેન્ડ ગ્લોવ્સ છે, સેનિટાઈઝર છે અને પ્રાથમિક આરોગ્યની જે કીટ છે તે પણ રાખવામાં આવી છે. આ તમામ સેન્ટરો ઉપર આ પ્રકારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી કીટ, અને જે પણ મતદારો જે છે તે મતદાન કરવા માટે આવતા હતા તેમને ગ્લોવ્સ પણ આપવામાં આવતા હતા, અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી હતી. તમામ ગાંધીનગર જિલ્લા સહિત તમામ જિલ્લા પંચાયતોની અને જે પણ ચૂંટણીઓ છે તેના માટેના જે સેન્સિટિવ જે બૂથ છે તે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા, અને ત્યાં વધુ સુરક્ષા જે છે તે પૂરી પાડવામાં આવી હતી. અને અત્યારે હાલની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો એકલ દોકલ ચોક્કસથી મતદારો હજુ પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ભદ્રેશ. દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ પણ મતદાન મથક પરથી જે રિપોર્ટ આપ્યો છે તેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વિરમગામની આ ઘટના ખાલી જે બનવા પામી હતી બોગસ મતદાન લઈને, ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ. આશીષભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે બોગસ મતદાન હોય કે બહિષ્કાર કરવામાં આવતો હોય, આ વિપક્ષી તો નારાજગી ના હોય કે લોકો મતદાનનો બહિષ્કાર કરે, જે સત્તામાં હોય એની જ નારાજગી હોય શકે. આશીષભાઈ, आशीष भाई आपका म्यूट है. आशीष भाई आपका फोन म्यूट है. हाँ બોલો આશીષભાઈ. બોગસ મતદાન એ સત્તાધારી પક્ષ સામેની નારાજગી નથી, પણ જે લોકો હાર ભાડી ગયા છે અથવા ક્યાંક કોઈ અસામાજિક તત્વો હોય
એણે પોતાના બૂથ ઉપર આ પ્રકારનો પ્રયત્ન કર્યો હોય તો એ પ્રયત્ન નિંદનીય છે અને એની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત સરકારના જે વિકાસના કામો છે કે કેન્દ્ર સરકારના વિકાસના કામો છે, જે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે અને એના પરિણામો ગુજરાતની લોકસભા હોય, વિધાનસભા હોય, હમણાં જે 6 મહાનગરપાલિકાઓની ગયા અઠવાડિયે જે ચૂંટણી થઈ એના પરિણામો હોય અને પરમ દિવસે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામો પણ બીતે લખાયેલું સત્ય છે કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને વરેલી છે અને ગુજરાતની જનતાનો પ્રેમ. ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ગુજરાતમાં 25 વર્ષથી જોવા મળી રહ્યું છે. આ પહેલી વખત મહાનગરપાલિકાની કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણને આવી ઘટનાઓ જોવા મળી રહી છે કે જેમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. જ્યાં તમે સગવડો નથી આપી ત્યાં તો એ લોકો સગવડો માટે મતદાન નથી કરી રહ્યા, એક પણ વોટ નથી પડે એવી પણ ઘટના બની છે. ભદ્રેશભાઈ, કોઈ એક ગામ અથવા કોઈ એક બૂથના આધારે આ પ્રમાણેનું આકલન કરવું એ યોગ્ય નથી. ક્યાંક કોઈ ગામના કંઈક બે જૂથોના વચ્ચેના કારણ હોય અથવા કોઈ બીજા કારણે પણ આવું થઈ શક્યું હોય, પણ સમગ્ર ગુજરાતમાં જે દેખાય છે અને સમગ્ર ગુજરાતમાં જે પરિણામો દેખાય છે એ પરિણામો સરકાર પ્રત્યેની વિશ્વસનીયતા, એ પરિણામો સરકારની કામગીરીનું અવલોકનના માપદંડ. આશીષભાઈ, તમારું ધ્યાન જીતવામાં જે પરિણામની આપ વાત કરી રહ્યા છો, પણ આખરે મહાનગરોમાં ઓછું મતદાન થયું તેમ છતાં ભાજપ અત્યારે સત્તામાં આવ્યું છે 6 મહાનગરપાલિકામાં. આપ એ રીતે જો માપદંડ નક્કી કરતા હોય તો કેટલું વ્યાજબી લોકશાહીની ચિંતા અત્યારે પોલિટિકલ એનાલિસ્ટ પણ કરી રહ્યા છે કે મતદાનનો બહિષ્કાર લોકો કરે, એક પ્રકારની નારાજગી છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહીમાં ચોક્કસપણે લોકોએ પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ, પણ લોકશાહીની પારાશીશી અથવા લોકશાહીનો માપદંડ તો એ જ છે કે એમાં સમયાંતરે જે ચૂંટણીઓ થાય અને એ ચૂંટણીમાં જે સૌથી વધુ મતથી જીતે એ અને એ પાર્ટીનું જો શાસન હોય તો એ શાસનના કામો પર લોકોએ મોહર લગાવી છે અને એ જ પરિણામે એ જ રીતે જોતા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને ગઈ વખત કરતા પણ વધુ સીટો મળી છે. એટલે જે મહાનગરપાલિકાઓમાં જે કામ થયું છે એ કામ એ ભારતીય જનતા પાર્ટી જે વિકાસના મંત્રને વરેલું છે એને સાર્થક કરતા લોકો એમને ગમે છે અને એના કારણે અમને જ્વલંત સફળતા મળી છે અને અમારો આશાવાદ છે કે અમે આ જ પ્રમાણેનું જે કામ છે અને એ કામોનું પ્રતિબિંબ એટલે એ કામો અમે જે કરેલા છે એ કામો ઉપર લોકોની સહમતિની મોર જે લાગી છે અને એના परिणामों આપણને परम દિવસે જોવા મળશે. ओके मनस्वी जी, मेरा सवाल ये कि अभी जो महानगर पालिका में भी जो रिजल्ट आए उसमें कांग्रेस का यानी बहुत जबरदस्त सफाया हो गया, लेकिन ईवीएम पे सवाल खड़ा किया गया था. आपको क्या कोई शंका, ऐसा कुछ लग रहा है आपको कि सही में अगर बोगस वोटिंग हो सकता है तो ईवीएम का सेटिंग भी हो सकता है? भद्रेश भाई देखिए, अगर आज का शो अगर मैं बात करें, आज के शो के हमेशा डिबेट जब भी होती है तो आप बॉस होते हैं, तो आपका एक रोल रहता है कि सबको सही तरह मौका मिले. और अगर मेरे को तकलीफ है आपकी डिबेट से तो मैं आपको बोल सकता हूं कि ये गलत हो रहा है, ये सही हो रहा है, ये लोकतंत्र में अधिकार होता है. अगर हम ईवीएम की बात करते हैं, ईवीएम में जनरली सबसे बड़ा योगदान किसी का रहता है तो पॉलिटिकल पार्टीज को फर्क पड़ता है जीतने और हारने से. और अगर एक पॉलिटिकल पार्टी जीत रही है, फॉर एग्जांपल बीजेपी लगातार जीत रही है 2014 के बाद, और एक पॉलिटिकल पार्टी है लगातार हार रही, गुजरात में तो 25 सालों से आ रही है, वो कांग्रेस पॉलिटिकल पार्टी है. तो ईवीएम का सबसे बड़ा फर्क किसको पड़ता है? वो कांग्रेस को पड़ता है. अगर ईवीएम खराब है, आपको और मेरे को तो बाद में फर्क पड़ेगा, पर जो पॉलिटिकल पार्टी है जैसे अशोक जी है कांग्रेस के, ऐसे महान नेता है कांग्रेस के जिनको सबसे ज्यादा फर्क पड़ता है, जो एक राजनेता है, पर वो इसके लिए सिर्फ इलेक्शन के टाइम पे ही क्यों आवाज उठाते हैं? ये अगर ईवीएम खराब है, ईवीएम के बारे में सबसे पहले अगर किसी ने बोला था ईवीएम खराब है, वो एक किताब लिखी थी जीवीएल नरसिम्हा राव जी ने, जो बीजेपी के राज्यसभा के सदस्य हैं, जिनका किताब का नाम है डेमोक्रेसी एट रिस्क. जब कांग्रेस पावर में थी और उसका फॉरवर्ड लिखा था एल के अडवाणी जी ने, जब कांग्रेस पावर में थी तो जीवीएल नरसिम्हा राव ने सबसे पहले ये सवाल उठाया था. पर आज अगर ईवीएम खराब है तो सवाल उठाने की जिम्मेदारी भद्रेश भाई या मनस्वी थापर की नहीं है, ये जिम्मेदारी कांग्रेस की है. कांग्रेस को सड़कों पर उतरना चाहिए. कांग्रेस को ये बात विधानसभा में उठानी चाहिए, पार्लियामेंट में उठानी चाहिए, सुप्रीम कोर्ट में केस करना चाहिए. जिस तरीके से 2013-12 में इंडिया अगेंस्ट करप्शन हुआ था, लोग जनता कांग्रेस को करना चाहिए में सड़कों पे निकले थे, उसी तरह कांग्रेस को निकलना चाहिए इंडिया अगेंस्ट ईवीएम. अगर ईवीएम खराब है और अगर ईवीएम खराब नहीं है तो ऐसी गलत इंफॉर्मेशन हम लोगों को या जनता के रूप में किसी को भी फैलानी नहीं चाहिए, क्योंकि ये भी लोकतंत्र के ऊपर खतरा होता है कि अगर हम मिस इन्फॉर्मेशन, फेक इन्फॉर्मेशन उड़ाते हैं जनता के बीच में, तो हमको एज वोटर्स सच्चाई बताइए, ईवीएम सही है या गलत है. सही बात है. उसके लिए आप मेहनत करिए और सही तरीके से इलेक्टोरल प्रोसेस करिए. अगर सही है तो गलत बात ना करिए.
ઓકે અશોકભાઈ, જવાબ આપો, કારણ કે મહાનગરપાલિકામાં ઈવીએમ પર સવાલો ઉભા કર્યા હતા અને ઘણા બધા ઇલેક્શનમાં કોંગ્રેસ સવાલ ઉભા કર્યા ઈવીએમ પર. મારો મુખ્ય સવાલ એ છે કે કોંગ્રેસના શાસનમાં બીજેપીના નેતાએ જ્યારે બુક લખી હતી ઈવીએમ પર, ત્યારે એનો મતલબ એ થયો કે આ જે ઈવીએમની ખરાબી કે ઈવીએમમાં હેક થવાની જે દેન છે એ કોંગ્રેસના શાસનમાં મળી છે અને કોંગ્રેસ પણ આનો ઉપયોગ કરતો હતું. ઈવીએમ લાવનાર જ કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યારે ઈવીએમ નો ઉપયોગ થયો હતો. જી બિલકુલ. અને એ જ સમયગાળાની અંદર અમેરિકા અને જાપાનની અંદર પણ ઈવીએમ ની શરૂઆત થઈ હતી. જી. હવે પછી ઈવીએમ અંગે જે શંકાઓ કુશંકાઓ ઊભી થઈ, સૌથી પહેલા શંકા ઊભી કરનારા પોતે જ ભારતીય જનતા પાર્ટી હતી. એલકે અડવાણી સાહેબ સરઘસો ગાડીને જુલુસ કાઢીને ઈવીએમ નાબૂદ કરવાના માંગણીઓ કરતા હતા અને સમય સમય પર બીજા પક્ષો પણ શંકાઓ તો વ્યક્ત કરતા જ હતા. છેલ્લે શું થયું કે જાપાન ને અમેરિકાએ પણ ઈવીએમ કાઢી મૂક્યું અને એની જગ્યા ઉપર બેલેટ પેપર અત્યારે ત્યાં અમલમાં છે. એટલે ઈવીએમ મશીનને મેનેજ કરી શકાય છે એ પ્રકારની લાગણીઓ સિર્ફ રાજકીય પક્ષોમાં નથી, પ્રજાની અંદર પણ છે. કેટલીક જગ્યા ઉપર આખી ને આખી સોસાયટી એમ કહે કે અમે આ પક્ષને વોટ આપ્યો હતો પણ અમે ખાલી નીકળ્યા તો એની અંદર 5 જ વોટ નીકળ્યા. અને પોતે જનતા કહે છે કે ઈવીએમ જ્યાં સુધી છે ત્યાં સુધી સાચો લોકતંત્ર જીતી નહીં શકે. એટલે ઈવીએમ પ્રત્યે શંકાઓ કુશંકાઓ દરેક પક્ષમાં. તો અશોકભાઈ, કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ કેમ એની સામે કોઈ લડત નથી આપી રહી? કોંગ્રેસ એની સામે સમય સમય પર અવાજ તો ઉઠાવી છે જ. નહીં, મનસ્વીજીએ કીધું એ પ્રમાણે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન જે ચાલ્યું હતું એ પ્રમાણે ઇન્ડિયા અગેન્સ્ટ ઈવીએમ કરો ને તમે, કારણ કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આપણે જાણે છે કે એ આરએસએસ ની એક સંસ્થા હતી અને એમાંથી જ આ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં શું થયું આગળ ચાલીને અને આજે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન વાળા ક્યાં ખોવાઈ ગયા છે, સત્તા મળ્યા પછી એ લોકો દેખાતા જ નથી. હવે ઈવીએમ સામે કોંગ્રેસે પણ પ્રશ્નો જ્યારે છે ઉભા કર્યા છે, પણ હું તમને માનું છું કે એ જ ઈવીએમ ના કારણે કેટલીક જગ્યા ઉપર કોંગ્રેસ પણ જીતે છે. સવાલો ઉભી થાય છે. દાખલા તરીકે પંજાબમાં ચૂંટણી થઈ તો ભાજપનું સફાયો થઈ ગયું, ભાજપને તો એક પણ સીટ નહીં મળી. તો ત્યાં કોંગ્રેસે ઈવીએમ નો ઉપયોગ કર્યો. હા, નહીં, એટલે ઈવીએમ માટે શંકાઓ સમય પર ઉભી થાય છે, પણ ईवीएम में कांग्रेस पण जीते छे. हाँ, अच्छा मनस्वी जी देखो, ये कांग्रेस ने बोला कि कांग्रेस भी ईवीएम का उपयोग करती है, बीजेपी भी कर रही है, नहीं दोनों पार्टी बड़ी है देश की, वो दोनों अपने हिसाब से अपनी क्राइटेरिया के मुताबिक उपयोग कर लेते हैं. तो इसका मतलब तो मदरेश भाई बिल्कुल सही है कि ईवीएम के ऊपर हमको सवाल नहीं उठाना चाहिए, क्योंकि ईवीएम पे अगर हम सवाल उठाते तो कहीं ना कहीं अपने ही वोट बैंक पे हम शक करते हैं. जैसे आज मैं वोट कर रहा हूँ और कल को मेरे को पता चले मेरा वोट इधर उधर चला गया, क्योंकि पॉलिटिकल पार्टी जो जिम्मेदार है वही अगर इस तरीके से रवैया अपनाएंगी कि कैजुअल अप्रोच जो है ईवीएम की तरफ है, तो ये कंफ्यूजन का जो बादल है, ये कंफ्यूजन का जो बादल जनता के ऊपर है, क्योंकि जनता मासूम है. जनता और प्रजा कभी ये जनता रिस्पॉन्सिबिलिटी देती है हमारे एमपीज को, हमारे विधायकों को, कि आप जाके हमको रिप्रेजेंट करो. और जब यही कैजुअल एटीट्यूड की तरफ जाते हैं कि ईवीएम ठीक भी है खराब भी है, अपनी कन्वीनियंस के हिसाब से बोलते हैं, तो जनता सड़कों पे नहीं आ सकती. जनता को नेतृत्व चाहिए होता है, जनता को लीडरशिप चाहिए होती है, और ये सारी लीडरशिप का जिम्मेदारी पॉलिटिकल पार्टीज का है, क्योंकि पॉलिटिकल पार्टी का बिजनेस है पॉलिटिक्स. बाकी जनता का तो बिजनेस अलग है. जनता कोई वकील होगा, कोई आर्किटेक्ट होगा, कोई डॉक्टर होगा, कोई नौकरी करता होगा, अलग अलग काम करते हैं. जनता राजनीति में नहीं है, पॉलिटिकल पार्टीज राजनीति में. और राजनीति को सुधारने की जिम्मेदारी भद्रेश भाई आपकी और मेरी नहीं है, ये बीजेपी और कांग्रेस की है. हम लोग सिर्फ वोट कर सकते हैं जो ऑप्शंस हमको मिलेंगे. अगर कोई ऑप्शन नहीं सही लगेगा तो हम उनको नोटा दबाएंगे, पर हम हमारे पास राइट टू चॉइस है, पर राइट टू चूज नहीं है. हम लोग डिसाइड नहीं कर सकते कि XYZ को हमको लाना है. पर मनस्वी जी, इस बार तो जो चुनाव में हो रहा है उसमें नोटा भी लोग दबाने के लिए बाहर नहीं आ रहे हैं, जो ऑप्शन दिया है. ये भद्रेश भाई यही तो दुख की बात है. मैं उन्हीं सारे वोटर्स को, कुछ 15 मिनट रह गए, मेरे को नहीं लगता मेरी आवाज पहुंचेगी वोटर्स तक या नहीं, पर मैं एक अपील करना चाहता हूं आपके माध्यम से भद्रेश भाई, कि चाहे आप निराश हो बीजेपी या कांग्रेस से, अपना जो हक है, जो आपको संविधान देता है, जो आपको पार्लियामेंट ऑफ इंडिया देता है, इसको प्लीज अपनाइए. क्योंकि आज जो आप ये वोट डालोगे, ये कल का आपका भविष्य बनाएगा. और अगर आप वोट नहीं डालोगे तो कहीं ना कहीं देश पीछे जाएगा, आपका तालुका पीछे जाएगा, आपका म्युनिसिपैलिटी पीछे जाएगा. इसलिए ये आपकी जिम्मेदारी, एक दिन मिलता है आपको जिम्मेदारी से निभाने का, वो आज का दिन है. और आज का जो दिन है, मेरे मन से ये दिवाली हो, ईद हो, कोई भी त्योहार हो, उससे बड़ा दिन होता है. ये लोकतंत्र का दिन है, ये हमारा दिन है. इसको प्लीज यूज करिए, क्योंकि अगर हम यूज नहीं करेंगे तो हमारे नेता हमको कहीं किस भी रास्ते लेके जाएंगे और हमको 5 साल तक चुप रहना पड़ेगा. इसलिए मैं आप सबसे अपील करता हूं, जो भी भाई बहन मेरे वोटर्स अभी वोट करना बाकी है, प्लीज ये 15 मिनट चाहिए, प्लीज वोट करिए. अगर आप लाइन में लग जाएंगे तो आपकी वोट पक्का लेंगे, चाहे 6 बजे या 8 बजे या 10 बजे, आप लाइन में जरूर मिल जाएंगे. और प्लीज वोट करिए.
જી અચ્છા આશીષભાઈ, મીડિયા રિપોર્ટ્સમાં અત્યારે મતદાન કરતી વખતે લોકો મીડિયાની સામે બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને કોરોનાના કોઈ નિયમ લાગતા નથી, નિયમો એ લોકો બનાવે છે અને એ લોકો નિયમો તોડે છે અને બહિષ્કારની જ્યારે વાત કરે છે આશીષભાઈ, એ લોકો મીડિયામાં સામે આવીને કહે છે કે સત્તા પક્ષે અમને જે વાયદો કર્યો હતો એ વાયદો પૂરો કર્યો નથી એટલે અમે વોટિંગ નહીં કરીએ, તો લોકશાહીને ઇનડાયરેક્ટલી તો સત્તા પક્ષ નુકસાન પહોંચાડી રહ્યું છે ને કે લોકોમાં નિરાશા ઊભી થાય છે. ભદ્રેશભાઈ, ચોક્કસપણે કોરોનાની ગાઈડલાઈનનું બધાએ પાલન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પક્ષો હોય, તેમણે પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યું છે. ક્યાંક ક્યાંક કોઈ કાર્યક્રમના અતિ ઉત્સાહમાં કોઈ કાર્યકર્તાએ કે બાકીએ કર્યું હોય તો એ ખોટું છે અને તમામે પાલન કર્યું છે અને એના કારણે જ આજે ગુજરાતમાં કોરોના કંટ્રોલમાં છે અને એની પાછળ ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર અને ગુજરાતના લોકોની સમજણ છે. આશીષભાઈ, છેલ્લા 3-4 દિવસથી હવે કેસો વધવા માંડ્યા છે. જે મહાનગરની ચૂંટણી પૂરી થઈ એ પછી ફરીથી પાછા કેસો વધવા માંડ્યા છે. આપે જેમ કીધું કે કોઈ અતિ ઉત્સાહમાં નિયમો તોડ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ. આપ સત્તામાં છો ને આપ સલાહ આપી રહ્યા છો, કામ નથી કરતા, એનો મતલબ એક્શન નથી લેતા. સલાહ આપી રહ્યા છો કે એક્શન થવી જોઈએ. કોરોના એ વૈશ્વિક મહામારી છે ને વૈશ્વિક મહામારી સામે માત્ર સરકાર નહીં પણ સમાજના તમામ વર્ગના લોકોએ, એ મીડિયા હોય, એ સામાજિક સંસ્થાઓ હોય કે એ સરકાર હોય, બધાએ સાથે મળીને લડ્યા છે. એના કારણે જ સમગ્ર દેશમાં આપણે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કરતા અને અન્ય રાજ્યો કરતા આપણે કોરોના સામે ગુજરાત સરકાર અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે લડી છે. ક્યાંક કોઈ કેસોમાં પ્લસ માઇનસ થાય પણ ગુજરાતમાં એકંદરે આ સ્વાસ્થ્ય વિભાગને કારણે અને ગુજરાતની પ્રજાની સમજણને કારણે કોરોના કંટ્રોલમાં છે ને આપણે પ્રાર્થના કરીએ કે ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આટલો મોટો રોડ શો કરે છે, ત્યાં નિયમો તૂટે છે. કોંગ્રેસના નેતા સભા કરે ત્યાં નિયમો તૂટે છે અને બીજેપીના નેતાઓ તો મનમાની જ કરી રહ્યા છે, ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે. તમે કઈ પાર્ટીના કયા નેતાઓ સામે કાર્યવાહી કરી છે કોરોનાની દંડ માટે? નહીં, અવારનવાર આપના માધ્યમથી પણ ક્યાંક જાણવા મળેલું હોય છે કે ઘણા બધા સામે કોરોનાના નિયમોના ભંગ બદલ કાર્યવાહી થઈ છે. પણ ચૂંટણીનો માહોલ છે ને ક્યાંક નેતાની ઈચ્છા ના હોય તો પણ ક્યાંક થયું હોય તો આપે પણ કહ્યું કે તમામ પાર્ટીઓની સામૂહિક જવાબદારી છે અને ખાસ કરીને જ્યાં સુધી મને લાગે વળગે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો પૂરેપૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરેલો. અશોકભાઈ, સત્તા પક્ષે તો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે પણ કોંગ્રેસ ભાન ભૂલી જાય છે કોરોનાના નિયમો માટે. મને એવું લાગે છે કે આપણા મિત્ર આશીષભાઈ જાણી જોઈને એક સત્યને ઉજાગર કરવામાં માનતા નથી. હકીકત એ છે કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રાંતમાં પ્રસ્થાપિત મૂલ્યો ભંગ થતા હોય અથવા કાયદાનું અમલ ન થતું હોય, કાયદા તોડતો હોય તો સૌથી પહેલા અને પ્રાથમિક જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે. સત્તાધારી પક્ષ તરફ બધા જોતા હોય છે અને સત્તાધારી પક્ષના હાથમાં સત્તા હોય છે અને સત્તાનો બરાબર ઉપયોગ કાયદાને બચાવવા માટે કે કાયદાના અમલ કરવા માટે ના થાય તો પહેલી જવાબદારી તો એની જ હોય છે. તો સૌથી પહેલા તો આશીષભાઈને યાદ અપાવવા માંગુ છું કે સૌરાષ્ટ્રની મુલાકાતમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ પોતે સી.આર. પાટીલે માસ્ક વગર અને એમની સાથે જોડાયેલા લોકોએ માસ્ક વગર સરઘસમાં જોડાયા હતા. એ પછી બીજા પક્ષો પણ હતા, બીજા પક્ષોની પણ જવાબદારી છે નિશ્ચિત રૂપે અમારી પાર્ટી તરફથી પણ આવી રેલીઓ નીકળી છે કે જેમાં એનું અમલ થયો નથી. એવી રીતે તમે જે વાત કરી કે આપ તરફથી પણ નીકળી છે પણ આ બધા પ્રસંગમાં શરૂઆત સી.આર. પાટીલ સાહેબે કરી છે, સૌરાષ્ટ્રમાંથી કરી છે અને એ પછી ઘણી જગ્યા ઉપર એવું થયું છે. એટલે એનું અમલ કરવાની પ્રાથમિક જવાબદારી. અશોકભાઈ, મારો સવાલ છે કે ઓલ પાર્ટી મીટિંગ કરી હતી ભાજપે ગુજરાતમાં કે આપે ચૂંટણી પ્રચાર કરો ત્યારે કોરોનાના નિયમો તૂટશે તો અમે કોઈ એક્શન નહીં લઈએ, આવી કોઈ ઓલ પાર્ટી મીટિંગ કરી હતી બીજેપીએ? મીટિંગની જરૂર ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીને મીટિંગની જરૂર નથી. તો સી.આર. પાટીલને કારણે તમે નહીં, સી.આર. પાટીલને કારણે તમે નિયમો તોડ્યા, એનો મતલબ એવું? મેં તમને અગાઉ કીધું ને કે આ ખોટું છે. કોઈ પણ પાર્ટી કરે, અમારી પાર્ટી તરફથી પણ રેલીઓ નીકળી છે, યોગ્ય નથી. આપ તરફથી નીકળી છે એ પણ યોગ્ય નથી. પણ હું એમ કહું છું કે પ્રાથમિક જવાબદારી, ધ ફર્સ્ટ રેસ્પોન્સિબિલિટી લાઇંગ ઓન ધ પોલિટિકલ પાર્ટી વિચ ઇઝ ઇન ધ પાવર, જે સત્તા પર હોય છે પહેલી જવાબદારી. બીજી જવાબદારી પણ ટોટલ આપણી જે તો ગુનો તો બધાએ કર્યું છે પણ એનું અમલ કરવાની જવાબદારી શા માટે ગુજરાતની પોલીસ છે, અમારા સી.આર. પાટીલ સાહેબ છે, અમારા અમિતભાઈ ચાવડા સાહેબ છે અને અહીંયા પેલા અને કેજરીવાલ છે, આ ત્રણેય સામે કેસ કરો. बिल्कुल ना, ये तो हमें खबर नहीं क्या रहता है। ये जो सवाल अभी जो खड़ा हुआ है कोरोना का, जो ऐसा हम मान सकते हैं कि इतनी निराशा इसलिए है कि शायद कोरोना का डर अभी भी लोगों में है गुजरात में। देखिए, ऐसी बात बिल्कुल नहीं है। कोरोना का गुजरात के लोगों को कोई डर नहीं है और ऐसा नहीं है कि सत्ता और विपक्ष में कोरोना का कोई भय है, क्योंकि अगर भय होता तो ग्रेटर हैदराबाद के इलेक्शन हुए, वो भी जबरदस्त इलेक्शन हुए, खूब मतदान हुआ है। डीडी से जम्मू कश्मीर के इलेक्शन हुए, खूब मतदान हुआ है, और बिहार के अभी इलेक्शन हुए, खूब मतदान हुआ है। रैलियों की बात करें
तो खूब बड़ी बड़ी रैलियां हुई हैं। सूरत में अरविंद केजरीवाल की बहुत बड़ी रैली थी, बीजेपी कांग्रेस की बहुत बड़ी बड़ी रैलियां अपने अपने स्थल पे हुई है। और बंगाल की बात करें तो वहां पे रैलियां कब से चालू है। तो ऐसा नहीं है कि कोरोना का किसी को भय है, कोरोना का कोई भय नहीं है। कोरोना एक क्या है कि एक बलि का बकरा मिला हुआ है। जब वोट कम हुआ तो कोरोना के कारण हुआ है। अगर कोई हार रहा है तो बोल रहा है कोरोना के कारण है, कोरोना के कारण कुछ नहीं। और जिस तरीके से नेताओं ने लापरवाही अपनाई है कोरोना में, वो जगत जाहिर है। आपने देखा नहीं होगा किसी भी नेताओं ने मास्क पहन के बात की हो या उनके कार्यकर्ताओं ने मास्क पहन के बात की हो। सब लोग बिना कोरोना के डर से आगे बढ़े हैं। इसी कारण है क्योंकि किसी ने मास्क नहीं पहना। बड़े बड़े नेताओं को कोरोना ने तंग किया है, कोरोना ने के वो मरीज बने हैं। तो ये कारण क्या है, कोरोना किसी का मतलब कोरोना के कारण कुछ नहीं हुआ। कोरोना तो सिर्फ बलि का बकरा है। हम लोग बोल सकते हैं कि उस कारण मतदान कम हुआ है। और मैं आपको एक चीज बिल्कुल बताना चाहता हूँ, स्टेट इलेक्शन कमीशन को मैं सल्यूट करना चाहता हूँ। जिस तरीके से उन्होंने प्रोटोकॉल के हिसाब से, गाइडलाइंस के हिसाब से उन्होंने कोरोना को ध्यान रखते हुए पूरे बूथ्स पे मैनेजमेंट किया है। आप पहले अंदर जाते हो तो सबसे पहले सैनिटाइज करना पड़ता है। मास्क आपका बोलते हैं वो ऊपर करिए, अगर नीचे है मास्क नहीं होता तो आपको बोलते हैं मास्क पहन के जाइए। तो ऐसा कुछ भी नहीं है। जिन भी वोटर्स को अगर ऐसा लगता भी है तो बिल्कुल गलत है कि सारे प्रोटोकॉल्स को, गाइडलाइंस को फॉलो करके स्टेट इलेक्शन कमीशन ने। अच्छा मनस्वी जी, ये गुंजाइश कितनी लग रही है आपको? जैसे गुजरात को बोला जाता है यहाँ पे पॉलिटिकल पार्टियों का जो प्रयोग होता रहता है गुजरात में, यहाँ पॉलिटिकल पार्टियों का प्रयोग का अड्डा माना जाता है गुजरात में। आपको लगता है कि पॉलिटिकल सिस्टम से लोग थक गए, इसलिए भी शायद इतनी निराशा हो सकती है? देखिए, गुजरात जो है पिछले 25 सालों में बहुत ही वॉलेटाइल पॉलिटिकल स्टेट रहा है, बहुत ही ज्यादा पॉलिटिकली एक्टिव स्टेट रहा है। यहाँ पे हर चाय के जगह पे चर्चा राजनीति की होती है। हर कोई राहुल गांधी को एडवाइस करता है, हर कोई नरेंद्र मोदी को एडवाइस करता है, हर कोई उनको बताता है काम कैसे करना चाहिए, किस तरीके से कांग्रेस वीक है, हर किसी को रास्ता पता है। और किस तरीके से बीजेपी पेज प्रमुख बनाती है, स्ट्रेटेजी करती है। हर कोई यहाँ पे बहुत बड़ा चाणक्य है गुजरात में। पर जिस तरीके से ये निराशा है, इसका निराशा का कारण यही है कि बीजेपी और कांग्रेस ने लोकतंत्र को गुजरात में कहीं ना कहीं फेल किया है। कांग्रेस ने इस कारण फेल किया है क्योंकि वो जनता के सवाल विपक्ष में होते हुए नहीं उठा पाती। और बीजेपी ने इसलिए फेल किया है क्योंकि बीजेपी ने जिस तरीके से लोगों ने कोरोना में देखा है, उनके नेता खुद मास्क नहीं पहनते। और जिस तरीके से बीजेपी एक तरफा जा रही है, किसी की ना सुनती है ना सुनने देती है। और तो इस तरीके से लोग कहीं ना कहीं परेशान है। ठाकुर जी की बात का जवाब दूंगा। इसी कारण भद्रेश भाई क्या हो रहा है कि लोग एक जिम्मेदार पॉलिटिकल पार्टी चाहते हैं, जिम्मेदार लीडरशिप चाहती है, जहां पे जनता के सवाल जो है वो जवाब उनको मिले। जिस तरह हम लोग देख रहे हैं किसानों का हाल है, जिस तरह हम देख रहे हैं युवा बेरोजगारी है, हाईएस्ट युवा बेरोजगारी की तरफ हम बढ़ते जा रहे हैं। जिस तरीके से हम देख रहे हैं कुछ लोग हैं जो बहुत ज्यादा अमीर हो रहे हैं, जो डिस्पैरिटी इंडेक्स होता है भद्रेश भाई, वो लगातार बढ़ता जा रहा है हमारे देश में। तो इन सब चीजों से परेशान होके लगातार लास्ट चीज मैं बोलना चाहता हूँ, जिसको भी मौका मिलता है हमारे देश में, वो देश छोड़ के अमेरिका, कनाडा, यूके, ऑस्ट्रेलिया जाने की लाइन में लगा हुआ है। तो ये सारी चीजों के कारण एक पॉलिटिकल वाइब्रेंस होनी चाहिए, वो कहीं ना कहीं कम हो रही है। इसकी जिम्मेदारी बड़ी पॉलिटिकल पार्टीज की होती है, इनको जिम्मेदार बनना पड़ेगा, तभी देश आगे बढ़ेगा। अशोक भाई, सत्ता पक्षની નારાજગી તો લોકો વધુ મતદાન કરવા માટે બહાર આવવા જોઈએ, એની જગ્યાએ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। ઓછું મતદાનના કારણો ઘણીવાર બધાએ કહી દીધું છે। मैं तो सिर्फ थापर जी की एक बात का थोड़ा जवाब देना चाहता हूँ। उन्होंने ये कहा कि विरोध पक्ष का रोल अदा नहीं कर रही है कांग्रेस। तो थापर जी तो इसमें है विश्लेषक रूप से सभी समझते और जानते भी हैं कि गुजरात में एक प्रकार की मिनी इमरजेंसी चालू है। और ये मैंने नहीं कहा था, आदरणीय केशुभाई पटेल, दिवंगत केशुभाई पटेल ने बहुत पहले कहा था कि यहाँ पर जितना मीडिया है और जितना भी सब कुछ है मीडिया के ऊपर, भारतीय जनता पार्टी ने एक प्रकार की इमरजेंसी जैसा कंट्रोल कर रखा है। ये बात तो ये भी जानते हैं कि इस प्रकार से मीडिया में चाहे कोई भी हो, ये खुद उन्होंने कहा था। और मैं आज आपको कहना ये चाहता हूँ, गुजरात में विरोध की आवाज को दबा दिया जाता है। समय खत्म हो रहा है, शॉर्ट में अभी सागर भाई रबारी को डेजिग्नेट कर दिया गया है। अशोक भाई, एक मिनट, मनस्वी जी जवाब आवे। बोलो मनस्वी। बिल्कुल भी इस बात से मैं सहमत नहीं हूँ, क्योंकि भद्रेश भाई हो या दूसरे मीडिया हाउसेस में हो, अशोक जी भी जाते हैं, आशीष भाई भी जाते हैं, मैं भी जाता हूँ। आप मतलब मीडिया का, मैं गुजरात में स्पेसिफिकली कह सकता हूँ कि निडरता से सवाल पूछते हैं, चाहे वो पक्ष को पूछे या विपक्ष को पूछे। और स्पेसिफिकली इस शो की मैं अगर बात करूँ, मीडिया के ऊपर कोई कंट्रोल नहीं है। ये जिम्मेदारी विपक्ष की जिम्मेदारी आप मीडिया के ऊपर ना नहीं, ये क्राइटेरिया नहीं है। हम लोग कांग्रेस पोते जे નથી કરી શકતી। आप जो कह रहे क्राइटेरिया नहीं है, हकीकत ये है कि मीडिया पर પોતાની વાત नहीं, પણ आशीष भाई, चलो ठीक है आशीष भाई, समय ઓછો પડી જાય, પણ એક શંકા પર આ ચર્ચાને સમાપ્ત કરીશું, કારણ કે ભલે વિપક્ષ તરીકે કોંગ્રેસ આક્ષેપો કરતો કે મિની ઇમરજન્સી જેવું છે, પણ હવે તો મહાનગરપાલિકામાં વિપક્ષ નથી,
એટલે કે કોંગ્રેસ જોવા નથી મળી રહી અને વિપક્ષ વગર જો આ સત્તા હવે બીજેપી સંભાળશે ત્યારે સત્તા પક્ષ માટે ઘણા બધા સવાલો થાય છે કે આગામી 5 વર્ષમાં કયા પ્રકારનું શાસન આપણને જોવા મળશે, તેમાં ખરેખર સરમુખત્યારશાહી જોવા મળે છે કે તાનાશાહી જોવા મળે છે, એની પર સૌ કોઈ હવે ચર્ચા કરતું જોવા મળી રહ્યું છે. ચર્ચાને સમાપ્ત કરી છે. ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, મતમાં સમાચારોની ગતિવિધિઓ ચાલુ રહેશે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.